નવાપરા ફાયરિંગ કેસના મુખ્ય આરોપી હાલારી બંધુની પોલીસે ધરપકડ કરી। નવાપરા રજપૂત જ્ઞાતિની વાડી પાસે જાહિદભાઈ ફારૂકભાઈ લોંડિયાને બેસવા બાબતે તોફિકભાઈ જમાલભાઈ હાલારી સાથે માથાકૂટ થઈ હતી, જેની દાજ રાખી તોફિકભાઈ જમાલભાઈ હાલારી, વલ્લીભાઈ જમાલભાઈ હાલારીએ ફારૂકભાઈ, હુસેનભાઈ મંસૂરી, કુલદીપભાઈ ધીરજભાઈ અગ્રાવત, ચેતનભાઈ દયાલભાઈ, અશ્વિનભાઈ ઉર્ફે અલી ગિરધરભાઈ વસાયા, રુદ્રભાઈ દયાનંદજી પૂજારી તેમજ ફૈયાજાનભાઈ ફિરોજભાઈ બેલીમને માથાકૂટ કરવા મોકલ્યા હતા। તે સમયે નવાપરા વિસ્તારમાં ફાયરિંગ કરી મારી નાખ્યાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે પ્રથમ 6 આરોપીઓને ઝડપી લીધા। ત્યારે મુખ્ય આરોપી તોફિકભાઈ જમાલભાઈ હાલારી અને વલ્લીભાઈ જમાલભાઈ હાલારી ફરાર થઈ ગયા હતા, જેઓને પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।